હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય કુહુ નો પાઠ 7 ખોટો જાદુ ખોટો બાવો ના પાઠ્યપુસ્તકના પ્રવૃત્તિઓના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું। બાળમિત્રો, અગાઉના વિડીયોમાં આપણે 2 ગીત જોયા અને તેને અનુલક્ષીને પ્રશ્નોના જવાબની સમજ મેળવી। આજના વિડીયોમાં આપણે એક વાર્તા જોઈશું, ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબ લખીશું। આ પાઠના વિડીયો તમે પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ। પાઠ 7 ખોટો જાદુ ખોટો બાવો ની વાર્તા અને તેના પ્રશ્નોના જવાબની સમજ। બાર અહીં પહોંચતા સુધીમાં આ એકમમાં જાદુની વાત આવી હતી? કહો। તે પછી આવ જાની વાત સાંભળો, વાંચો। આવ આવ જા જા। બમ બમ ભોલા કવિતા ભણ્યા પછીના દિવસે તૃપ્તિ અને અંશુલે શિક્ષક પાસે જઈ પૂછ્યું, અમે એક જાદુ કરીએ? શિક્ષક કહે, જાદુ? સી વાત છે? તમે જાદુ શીખી ગયા? જાદુગર બની ગયા? વાહ, જોરદાર! કઈ રીતે? ક્યાં શીખ્યા? કોણ છે તમારા ગુરુ? તૃપ્તિ અંશુલના ગાલ તો ખુશી અને શરમથી ગુલાબી થઈ ગયા। અંશુલ કહે, શોધ્યા છે એક ગુરુ, પછી કહીએ તો ચાલે? શિક્ષક કહે, ચાલે નહીં, દોડે પણ। આંખ મિચકારી તેમણે પૂછ્યું, જાદુ એટલે અસલ જાદુ કે? તૃપ્તિ અંશુલે એકબીજા સામે જોયું, પછી બંને એક સાથે બોલ્યા, હા હા, એ જ। તમે સમજ્યા તે જ જાદુ। શિક્ષક કહે, ભાઈ વાહ, મજા આવશે, મને તો ચટપટી થાય છે। પછી તેમણે વર્ગ સમક્ષ મોં કરીને પૂછ્યું, જાદુ જોવો છે? આખા વર્ગે એક સાથે જવાબ આપ્યો, હા આ। શિક્ષકે તૃપ્તિ અંશુલના ખંભે હાથ મૂકી તેમને આગળ કર્યા અને કહ્યું, રજૂ થાય છે જાદુના ખેલ, જેને રજૂ કરે છે જાદુગરણી તૃપ્તિ અને જાદુગર અંશુલ। વર્ગે વાક્ય પૂરું કર્યું। તૃપ્તિએ ટેબલ પર સફેદ દુપટ્ટો પાથર્યો, અંશુલે એક જાડી બંગડી તેના પર સાચવીને મૂકી। તૃપ્તિ કહે, અમે ત્રાટક શીખ્યા છીએ, અમે ધારીએ તે વસ્તુ ખસેડી શકીએ। અંશુલ ટેબલની આગળ ઊભો રહેલો, તે ટેબલને ડાબેથી જમણે અને જમણેથી ડાબે એમ ચાલતા ચાલતા બધા સાથે વાતો કરતો હતો। અંશુલ કહે, જુઓ જુઓ, તમારો કંપાસ જુઓ, તમારી કોઈ વસ્તુ ગાયબ તો નથી થઈ ગઈ ને? તૃપ્તિ કહે, કદાચ તમારી વસ્તુ જાદુગર અંશુલના ખિસ્સામાંથી નીકળે। વર્ગના બાળકો તો ઉતાવળે દફતર ખોલી કંપાસ તપાસવા લાગ્યા। જ્યોત્સના રોતલ અવાજે કહે, મારી પેન્સિલ? અંશુલ જ્યોત્સના પાસે ગયો। આખો વર્ગ ઊંચા જીવે અંશુલને જોઈ રહ્યો। અંશુલે જ્યોત્સના પાસે જઈ પોતાના ખિસ્સા ઊંધા કર્યા, તેમાંથી કશું ન નીકળ્યું। અંશુલ કહે, મેં અત્યારે તો કાંઈ લીધું નથી, કેમ કે હજી મંત્ર ભણવાનું પૂરું નથી થયું। જ્યોત્સના, મારી વિદ્યા કહે છે કે તું પેન્સિલ ઘરે ભૂલી ગઈ છે। વર્ગના બાકીના બાળકો તો આંખો ફાડીને અંશુલને જોઈ રહ્યા। તે વખતે તૃપ્તિ ટેબલની પાછળ હતી, તે મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી। અંશુલ કહે, અમે એક ચોપડીમાંથી મંત્રો શીખ્યા, તેમાં કહ્યા પ્રમાણે સાધના કરી, તેથી અમને આ વિદ્યા મળી। બરાબર તે જ વખતે તૃપ્તિ બંને હાથની મુઠ્ઠી ગોળ ગોળ ફેરવતા મોટેથી બોલી, નખમ ધક્કમ ધડા પડા બૂમ। વર્ગના બધા બાળકોનું ધ્યાન એકદમ તૃપ્તિ પર ગયું। અત્યાર સુધી તો બધા અંશુલને જોઈ રહેલા। તૃપ્તિએ પોતાની મુઠ્ઠી બંગડી પર ખોલી, જાણે તેના પર કશુંક વેઠતી ન હોય। ટેબલ પાસે જઈ અંશુલે પેલી બંગડીમાં જામફળ મૂક્યું અને એક બાજુએ ખસી ગયો। તૃપ્તિ બોલી, આવ આવ। તે સાથે જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા। તેની બહેનપણીઓ તો આભી બનીને જોતી જ રહી ગઈ। જામફળ છેક ટેબલની ધાર સુધી ખસ્યું। થોડી વાર પછી તૃપ્તિ કહે, જા જા। જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા। વર્ગના બધા બાળકો તો એકદમ ચૂપ થઈ ગયા। શિક્ષકે તાળી પાડી, પછી બધાએ તાળી પાડી। અંશુલ કહે,
કોઈએ પોતાની વસ્તુ આપી છે? મયંકે તેનું રબર આપ્યું. અંશુલે તે રબર બંગડીમાં મૂક્યું. તૃપ્તિએ ફરી થોડી વાર માટે આંખ બંધ કરી. પછી કહે, આવ. તે સાથે જ બંગડી અને રબર તેની બાજુ ખસવા લાગ્યા. તેણે કહ્યું, જા જા. રબર અને બંગડી તેનાથી દૂર જતા રહ્યા. વર્ગમાં ફરીથી કોઈ હાલ્યું કે ચાલ્યું નહીં. શિક્ષકે તાળી પાડી. પછી બધાએ તાળી પાડી. મયંકને તો રબર પાછું લેવામાં બીક લાગતી હતી. તે પછી શિક્ષકે પોતાની ચાવી આપી. તે પણ ખસી. જાદુ થઈ ગયા પછી શિક્ષકે તૃપ્તિ અને અંશુલને કહ્યું, ખૂબ સરસ શીખી લાવ્યા છો. હવે તમારી વિદ્યાની સાચી વાત બધાને કહો. તૃપ્તિ અને અંશુલ હસી પડ્યા. વર્ગના બાળકોને કાંઈ સમજાયું નહીં. તારાએ પૂછ્યું, વિદ્યાની સાચી વાત એટલે? એમણે જે જાદુ કર્યો તે સાચો જ તો હતો? મયંકે પૂછ્યું, શું આ ખસેડવાનું ખોટું હતું? શિક્ષક કહે, જામફળ, રબર અને ચાવી ખસ્યા તે સાચું, પણ તે કોઈ જાદુ નથી. તેમણે તૃપ્તિ સામે જોયું. તૃપ્તિએ આખી વાત સમજાવી. પેલી બંગડીને એક છેડે મજબૂત સફેદ દોરો બાંધેલો હતો. બીજે છેડે ધોળું ઇલેસ્ટિક સફેદ દુપટ્ટા પર હોવાથી તે દેખાતા ન હતા. વળી બાળકો જ્યારે પોતાના દફતર, કંપાસ તપાસતા હતા, અંશુલે જ્યારે જ્યોત્સના પાસે હતો ત્યારે મેં પેલા ઇલેસ્ટિકને ટેબલ પરની ખીલીમાં ફસાવી દીધેલું. તે ખીલીને સામે છેડે હું ઊભી રહી. બંગડીમાં વસ્તુ મૂકીને આવ આવ કહેતી વખતે હું હાથમાં પેલો સફેદ દોરો લઈ બંગડીને મારી તરફ ખેંચતી. એટલે બંગડી અને તેની અંદરની વસ્તુ મારી બાજુ ખસતા હતા. પછી દોરો ઢીલો મૂકી હું જા જા કહેતી. સામે છેડે ખીલીમાં ફસાયેલું ઇલેસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું. એટલે વસ્તુ તે બાજુ જતી. વર્ગમાં બધા બાળકોના મોં તો જોવા જેવા થઈ ગયા. મયંકે ઊભા થઈ કહ્યું, હું કરી જોઉં. તૃપ્તિએ તેને દોરો આપ્યો. બંગડીમાં પોતાનું રબર મૂક્યું. મયંક કહે, આવ આવ. વર્ગના બાળકો કહે, જા જા. મયંકે દોરો ખેંચ્યો. તેનું રબર તેની તરફ ખસ્યું. વર્ગના બધા બાળકો જોરથી હસી પડ્યા. પછી મયંક કહે, જા જા. વર્ગના બાળકો કહે, આવ આવ. ફરીથી બંગડી અને રબર ખસ્યા મયંકની વિરુદ્ધ દિશામાં. ફરીથી બધા હસી પડ્યા. પછી તો ધારિકા, પ્રજ્ઞેશ, દિવ્યા, ફેનિલ, સાનિયા એમ બધાએ આવ આવ જા જાની રમત કરી. બધાને ખૂબ મજા પડી. શિક્ષકે તૃપ્તિ અને અંશુલને પૂછ્યું, બીજો કોઈ જાદુ આવડે છે? અંશુલ હસતા હસતા કહે, હા, ડાકણ કાપતા આવડે છે. જયા, મયુર અને ઋતુ તો ડાકણ એટલું સાંભળતા જ ગભરાઈ ગયા. હાર્દિક અને હેત્વીએ પૂછ્યું, જાદુ કે આગળ કર્યું હતું તેવું? શિક્ષકે કહ્યું, પહેલાં જુઓ અને પછી જાતે જ નક્કી કરો. તો હે જાદુગર, જાદુગરણી, કાપો ડાકણ. કઈ વસ્તુ જોઈશે? તૃપ્તિ કહે, અમે બધી સામગ્રી લાવ્યા છીએ. તેમણે જયા, મયુર અને ઋતુને પોતાની પાસે બેસાડ્યા. અંશુલે ખિસ્સામાંથી લીંબુ કાઢ્યું ને કંપાસમાંથી છરી. આંખ બંધ કરી ભુવા ભગત બાબાની જેમ તે આહુકમ તાહુકમ ઘટ છટ છટ હુ 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 બોલવા લાગ્યો. પછી છરીથી લીંબુ કાપ્યું. લીંબુ કાપતા તેમાંથી લોહી ટપકવા લાગ્યું. તે જ વખતે એક ચીસ સંભળાઈ. સાગર, માયા, નફીસા બોલી ઉઠ્યા. ઓ માં! ઋતુએ આંખો પહોળી કરીને પૂછ્યું, ઢાંકણ મરી ગઈ? આ એનો જ લોહી છે? તૃપ્તિએ ભયાનક અવાજમાં કહ્યું. નરેન્દ્ર મનસ્વી અને જોઈ કહે, હું કરું બહેન? મને ખબર પડી ગઈ આ કઈ રીતે કર્યું. શિક્ષકે હા પાડે તે પહેલાં મનસ્વી બોલી, ચપ્પુ પર કશુંક લગાવ્યું હશે. હિતેન્દ્ર કહે, લીંબુમાં કશુંક નાખ્યું હશે, ઇન્જેક્શન મારીને. શિક્ષકે અંશુલ સામે જોયું. અંશુલ કહે, સાચી વાત. તૃપ્તિએ કપાસનું ઝીંડવું બતાવી કહ્યું, આનો રસ લગાવ્યો છે છરી પર. પછી તો મધ્યાહન ભોજનના ઓરડેથી બીજું લીંબુ લાવી કપાસના ઝીંડવાનો રસ લગાડેલી છરીથી સાગરે કાપી જોયું. તેને મજા પડી ગઈ. અશફાકે પૂછ્યું, બીજો કોઈ જાદુ આવડે? તૃપ્તિ કહે, માતાજીના પગલાં પાડતા. આખો વર્ગ કહે, બતાવો બતાવો. આ સાંભળીને કમુ હાથ જોડી બોલી, માતાજી મારી રક્ષા કરજો. તૃપ્તિ જે સફેદ દુપટ્ટો લાવી હતી તે વર્ગ વચ્ચે પાથર્યો. પછી પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો. તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. તે સાથે દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં પડ્યા.
જયા કહે, મને ખબર છે, દુપટ્ટામાં પણ કશુંક લગાવેલું છે. શિક્ષકે કહ્યું, હા, દુપટ્ટામાં પણ જાદુ છે. બધા હસી પડ્યા. જયા કહે, ના, જાદુ નહીં, કશીક વસ્તુ. તૃપ્તિએ કહ્યું, દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો છે. તે દુપટ્ટા પર મયુર, નફીસા અને સાગરે પણ પગલાં પાડ્યા. આખો વર્ગ તાળીઓ પાડતો રહ્યો. કમુએ પણ તાળીઓ પાડી ને પછી પગલાં પણ. વાતચીત. હવે વાર્તા પરથી પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ 1, તમને કયો જાદુ સૌથી વધુ ગમ્યો? મને જામફળ, રબર, ચાવી ખસ્યા તે જાદુ સૌથી વધુ ગમ્યો. 2, આ પહેલાં તમે કયા જાદુ જોયા છે? આ પહેલાં મેં ઘણા જાદુ જોયા છે. કેટલાક નીચે પ્રમાણે છે. 1, ખાલી બોક્સમાંથી પુષ્પગુચ્છ નીકળવું. 2, મજબૂત પેટીમાં પૂરેલા માણસને બહારથી આવતો જોવો. 3, હવે તમને કોઈ જાદુ બતાવે ત્યારે શું વિચાર આવશે? હવે મને કોઈ જાદુ બતાવે ત્યારે હું તેને કરામત અને ચાલાકી સમજીશ, જાદુ કે ચમત્કાર નહીં. 3, જાદુ કે ચમત્કાર હોય? જાદુ કે ચમત્કાર હોય નહીં. 5, હવે તમે જાદુ કે ચમત્કારમાં માનશો? શા માટે? હવે હું જાદુ કે ચમત્કારમાં માનીશ નહીં, કારણ કે આ પાઠમાં જાણવા મળ્યું તેમ તેમાં કોઈ જાદુ કે ચમત્કાર હોતો નથી. 6, તમે જાદુ કે ચમત્કારથી કોઈ વખત છેતરાયા છો? ના, હું ક્યારેય જાદુ કે ચમત્કારથી છેતરાઈ નથી. 7, આવું બધું જોતી વખતે આપણે કેમ છેતરાઈ જઈએ છીએ? આવું બધું જોતી વખતે આપણે છેતરાઈ જઈએ છીએ કારણ કે આપણને તેમાં રહેલી ચાલાકીનો, કરામતનો ખ્યાલ આવતો નથી. 8, જાદુગરની ચાલાકી પકડવી હોય તો શું કરવું પડે? જાદુગરની ચાલાકી પકડવી હોય તો આપણે કહીએ તે કરી બતાવવા, તેને જણાવવું જોઈએ, જેમ કે મારા હાથમાંથી પેન્સિલની પેન બનાવી આપો. 9, આ પાઠમાં આપેલા જાદુઓમાં કઈ યુક્તિઓ કે ટ્રીક હતી? આ પાઠમાં આપેલા જાદુઓમાં નીચે પ્રમાણેની ટ્રીક હતી. બંગડીને એક છેડે સફેદ દોરો બાંધેલો હતો, બીજે છેડે ધોળું ઇલાસ્ટિક સફેદ દુપટ્ટા પર હોવાથી તે દેખાતા ન હતા. ડાકણના જાદુમાં છરી પર કપાસના ઝીંડવાનો રસ લગાડેલો હતો. માતાજીના પગલાં પાડતા જાદુમાં દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો અને પગના તળિયે હળદરનો લેપ કર્યો હતો. 13, પાઠના આધારે વિધાનો સાચા હોય તો વિદ્યા અને ખોટા હોય તો જાદુ લખો. અહીં આપેલા વિધાનો જો સાચા હોય તો વિદ્યા લખવાનું અને ખોટા હોય તો જાદુ લખવાનું. સવાલ 1, લાકડીમાં ફસાયેલું ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું. આ વિધાન ખોટું છે, આથી જાદુ લખશું. વિધાન 2, તૃપ્તિને સફેદ રંગ ગમતો હોવાથી તે સફેદ દુપટ્ટો લાવી હતી. આ વિધાન ખોટું છે, આથી જાદુ લખશું. તૃપ્તિ અને અંશુલ ચમત્કારિક શક્તિવાળા હતા. ખોટું, તેથી જાદુ લખશું. તૃપ્તિ અને અંશુલ ખરેખર જાદુઈ મંત્ર જાણતા હતા. જાદુ. તૃપ્તિ દુપટ્ટાને ચૂનાના પાણીમાં બોળીને લાવી હતી. જાદુ. આ વિધાન ખોટું છે. 1, 2, 3 ગીતડા માટે તૈયાર. અંતર મંતર જંતર. 14, આવ જા પાઠમાં એકવાર પગલાં પાડી આવો, પછી પ્રશ્નોના ઉત્તર લખો. હવે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ. 1, ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ શા માટે વાતો કરતો હતો? જવાબ, ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ વાતો કરતો હતો કારણ કે તે વખતે તૃપ્તિએ પેલા ઇલાસ્ટિકને ટેબલ પરની ખીલ્લીમાં ફસાવી દેવાનું હતું, જેની કોઈને ખબર ના પડે. 2, વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પાછી મોકલવા માટે તૃપ્તિ આવ કે જા ન બોલી હોત તો શો ફેર પડ્યો હોત? વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પાછી મોકલવા માટે તૃપ્તિ આવ કે જા ન બોલી હોત તો જાદુ જેવું લાગ્યું ના હોત. સવાલ 3, તૃપ્તિ મંત્ર શા માટે બોલી હશે? પોતે જાદુની વિદ્યા જાણે છે તેવું સાબિત કરવા માટે તૃપ્તિ મંત્ર બોલી હશે. 4, તૃપ્તિએ શું ન કર્યું હોત તો ડાકણ ન કપાય હોત? તૃપ્તિએ કપાસના ઝીંડવાનો રસ છરી પર લગાવ્યો ના હોત
તો ઢાંકણ ન કપાય હોત. 5. લીંબુમાંથી લોહી લાલ પ્રવાહી શા માટે નીકળે છે? લીંબુને કાપતા કપાસના ઝીંડવાનો રસ લીંબુના રસ સાથે ભળી જાય છે, તેથી લીંબુમાંથી લોહી લાલ પ્રવાહી નીકળે છે. 6. ઢાંકણ કપાય ત્યારે ચીસ કોણે પાડી હશે? ઢાંકણ કપાય ત્યારે ઢાંકણથી ડરતા હોય અને જે ચમત્કારમાં માનતા હોય તેઓએ ચીસ પાડી હશે. 7. દુપટ્ટા પર કંકુ જેવા રંગના પગલાં શા માટે પડ્યા? દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો. તૃપ્તિએ પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો, પછી તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. હળદર અને ચૂનાનો ઝીણો ભૂકો ભેગો થતાં તેનો રંગ કંકુ જેવો થઈ ગયો. આથી દુપટ્ટી પર કંકુ જેવા રંગના પગલાં પડ્યા. 8. કમુએ તાળીઓ શા માટે પાડી? દુપટ્ટા પર મયુર, નફીસા અને સાગરે પગલાં પાડ્યા. તે જોઈને આખા વર્ગે તાળીઓ પાડી, તેથી કમુએ પણ તાળીઓ પાડીને પછી પગલાં પણ. 15. સમાન અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો. 1. જામફળ અને બંગડી તૃપ્તિથી વિરુદ્ધ દિશામાં જવા લાગ્યા. પાઠનું વાક્ય આવશે: જામફળ અને બંગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા. 2. ઓઢણી સરખી કરવાનો ડોળ કરતા તેણે ઇલેસ્ટિકને ખીલીમાં ફેરવ્યું હતું. પાઠનું વાક્ય છે: તે દુપટ્ટા ઉપર પોતાનો હાથ ફેરવતી હતી. 3. ખીલીમાં ફેરવેલું ઇલેસ્ટિક બંગડીને આકર્ષતું હતું. પાઠનું વાક્ય: ખીલીમાં ફસાયેલું ઇલેસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું. 4. વસ્તુઓ ખરેખર ખસી પણ ચમત્કારથી નહીં. પાઠનું વાક્ય છે: જામફળ, રબર અને ચાવી ખસ્યા તે સાચું, પણ તે કોઈ જાદુ નથી. 5. તૃપ્તિની સખીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ. પાઠનું વાક્ય: ઓ માં, ઢાંકણ મરી ગઈ. 6. એ ચૂંદડી પર ચાલી અને ખુશી પણ વ્યક્ત કરી. પાઠનું વાક્ય: કમુએ પણ તાળીઓ પાડી ને પછી પગલાં પણ. 16. અહીં ત્રણેય જાદુની ક્રિયાઓ ભેગી થઈ ગઈ છે, તેમને છૂટી પાડી જુદા જુદા ખાનામાં લખો, પછી એના ક્રમ લખો. આ જાદુ કરવા માટે જરૂરી વસ્તુઓની નીચે લીટી કરો. અહીં ત્રણેય જાદુની ક્રિયા ભેગી થઈ ગયેલી છે, તેને છૂટી પાડીને જુદા જુદા ખાનામાં લખવાની છે. ત્યારબાદ તેનો ક્રમ લખવાનો છે અને અંતે જરૂરી ચીજ વસ્તુઓની નીચે લીટી કરવાની છે. દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી, કપાસના ઝીંડવાનો રસ ચપ્પો પર લગાવો, પગના તળિયે હળદર ઘસવી, ચૂનાના ઝીણા ભૂક્કાને ઓઢણી પર છાંટવું, ચપ્પુ લેવું, લાલ રંગનું પ્રવાહી ટપકવું, કંકુ જેવા પગલાં પાડવા, બંગડી અને રબરનું ખસવું, જમીન પર દુપટ્ટો પાથરવો, ઇલેસ્ટિકને ખીલીમાં ફસાવવું, દુપટ્ટા પર ચાલવું, એક લીંબુ લેવું, ટેબલ પર દુપટ્ટો પાથરવો. કાપો ઢાંકણ, આવ જા જા અને કંકુ પગલાં. આ 3 જાદુની ક્રિયાઓ છે. ચાલો લખીએ. સૌપ્રથમ કાપો ઢાંકણ. કાપો ઢાંકણમાં સૌપ્રથમ આવશે એક લીંબુ લેવું, ત્યારબાદ ચપ્પુ લેવું, ત્યારબાદ કપાસના ઝીંડવાનો રસ ચપ્પુ પર લગાવો અને લાલ રંગનું પ્રવાહી ટપકવું. ટેબલ પર દુપટ્ટો પાથરવો, ત્યારબાદ દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી, ત્યારબાદ ઇલેસ્ટિકને ખીલીમાં ફસાવવું અને બંગડી અને રબરનું ખસવું. કંકુ પગલાં: ચૂનાના ઝીણા ભૂક્કાને દુપટ્ટા પર છાંટવો, જમીન પર દુપટ્ટો પાથરવો, પગના તળિયે હળદર ઘસવી, દુપટ્ટા પર ચાલવું અને કંકુ જેવા પગલાં પાડવા. હવે પછીની પ્રવૃત્તિ તમે ત્રીજા વિભાગમાં જોશો. આ પાઠના અન્ય વિડીયો પ્લેલિસ્ટની લિંક પરથી મેળવશો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.